નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ છે 10 દૌવારિકસ્ય સેવાનિષ્ઠા એટલે દ્વારપાળની સેવાનિષ્ઠા. મિત્રો, આપણે અગાઉ ભાગ 1 અને ભાગ 2 જોઈ ગયા, જેમાં કવિ વિશેનો પરિચય અને પાઠનું જે અનુવાદ છે તે. હવે આ વિડીયોમાં આપણે કેટલાક વ્યાકરણલક્ષી પ્રશ્નો છે તે જોઈશું. મિત્રો, આજે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન જોઈશું. તો પ્રશ્ન છે, અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાની એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ લિખાતા. પ્રશ્નોના જવાબ આપ્યા છે, તો એક વાક્યમાં જવાબ લખવાના છે અને તે સંસ્કૃત ભાષામાં. ચલો જોઈએ પ્રશ્ન 1. સંન્યાસી કુત્ર ગંતુમ ઇચ્છતિ? સંન્યાસી ક્યાં જવાની ઈચ્છા રાખે છે? જવાબ આવશે, સંન્યાસી મહારાજ નિકટે ગંતુમ ઇચ્છતિ. સંન્યાસી છે તે મહારાજ નિકટે એટલે કે મહારાજ પાસે જવાની ઈચ્છા રાખે છે. પ્રશ્ન બીજો, કીદૃશા જના પ્રભુનામ પુરસ્કાર ભાજનાની ભવંતી? કીદૃશા જના એટલે કે કેવા લોકો પ્રભુના પુરસ્કારને પાત્ર બને છે? તો જવાબ આવશે, ઉત્કોચાય અલોલુપા જના પ્રભુનામ પુરસ્કાર ભાજનાની ભવંતી. ઉત્કોચાય એટલે કેવા? લાંચ રૂશ્વતવાળા. અને અલોલુપા એટલે કે લાલચુ ન હોય તેવા. તો લાંચ રૂશ્વત અને લાલચુ ન હોય તેવા લોકો પ્રભુના પુરસ્કારને પાત્ર બને છે. ત્રીજું છે, કયો મધ્યે વાર્તાલાપ ભવત? કોની વચ્ચે વાર્તાલાપ થયો? જવાબ આવશે, સંન્યાસીનઃ ચ દૌવારિકઃ મધ્યે વાર્તાલાપ ભવત. સંન્યાસી અને દ્વારપાળ આ બંનેની વચ્ચે વાર્તાલાપ થયો. ચોથો છે, ત્વમ તુ દૌવારિક અસી ઇતિ કહ વદતિ એટલે કે તું તો દ્વારપાળ છે, આવું વાક્ય કોણ બોલે છે? તો ત્વમ તુ દૌવારિક અસી ઇતિ સંન્યાસીનઃ વદતિ. તું તો દ્વારપાળ છે, આવું સંન્યાસી બોલે છે. પ્રશ્ન બીજો, ઉચિત પદમ ચિત્વા રિક્ત સ્થાન પૂર્તિ કુરુત. યોગ્ય પદ જોઈ અને આપણે ખાલી જગ્યા ભરવાની છે. કૌંસમાં આપણને શબ્દો પણ આપ્યા છે. સહ ત્વામ વિજ્ઞાયમ યથોચિતમ ખાલી જગ્યા. તો શું આવશે? કરિષ્યતિ. તે તને ઓળખી અને યથાયોગ્ય સજા કરશે, યથાયોગ્ય દંડ આપશે. આવું જ્યારે દ્વારપાળ છે એ સંન્યાસીને પકડે છે, પછી એને જ્યારે મહારાજ પાસે લઈ જાય છે ત્યારે કહે છે, શું કહે છે કે હું તને મહારાજ પાસે લઈ જઈશ અને જે તારી વાત છે એ કહીશ, એટલે મહારાજ છે એ તને નક્કી એમ કે જે યોગ્ય હશે એ સજા કરશે. બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા સુયોગ્ય અયમ દૌવારિક અસ્તિ. તો જવાબમાં આવશે સર્વથા. સર્વથા સુયોગ્ય અયમ દૌવારિક અસ્તિ. આ દ્વારપાળ છે એ બધી જ રીતે યોગ્ય છે. જ્યારે સંન્યાસી પરીક્ષા કરે છે શરૂઆતમાં જ પ્રવેશ મેળવવા માટે, ત્યારે એ સંન્યાસીના વેશમાં આવેલો કિલ્લાનો અધિકારી છે એ દ્વારપાળની પરીક્ષા કરે છે. મહારાજના મહેલમાં એને પ્રવેશવા નથી દેતો, એટલે કહે છે કે આ ખરેખર એમ કે દ્વારપાળ બધી રીતે યોગ્ય છે. ત્રીજી ખાલી જગ્યા છે, કિમ કોઅપી ખાલી જગ્યા ન પ્રવિશતિ. ઓપ્શન છે રાત્રિમ, રાત્ર્યા, રાત્રો. તો જવાબ આવશે રાત્રો. કિમ કોઅપી રાત્રો ન પ્રવિશતિ. કેમ? કોઈ પણ રાત્રે પ્રવેશ કરી શકતું નથી. પછી ચોથું છે, દૌવારિક મયા તે ખાલી જગ્યા કૃતા. ખાલી જગ્યામાં શું આવશે? પરીક્ષા. દૌવારિક મયા તે પરીક્ષા કૃતા. દ્વારપાળ મેં તારી પરીક્ષા કરી. પછી છે ત્રીજું, અધોદત્તાની વાક્યાની સત્યમ અસત્યમ વા ઇતિ
લિખત. એટલે કે વાક્ય આપ્યા છે, સત્ય એટલે સાચા અને અસત્ય એટલે ખોટા. વાક્યો સાચા છે કે ખોટા છે તે લખો. પહેલું છે, કથમ અસ્માન સંન્યાસીન અપી આકારિષ્યસી. વાક્ય શું આવશે? અસત્યમ. પણ અહીંયા એવું હોય કે કથમ અસ્માન સંન્યાસીન અપી તિરસ્કરોતી, તું અમને સંન્યાસીઓને પણ તિરસ્કારે છે. આવું વાક્ય હોય તો વાક્ય આવશે સાચું, પણ અહીંયા તિરસ્કરોતીની જગ્યાએ આકારયિષ્યસી એટલે વાક્ય આવશે ખોટું. પછી બીજું છે વાક્ય, વયમ દૌવારિકા બ્રહ્મન અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે. અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી. આ વાક્ય કેવું આવશે? સત્યમ. ત્રીજું છે, વનેષુ કંદરાસુ ચ વયમ ન વિચરામ. જુઓ, વનમાં અને ગુફાઓમાં અમે ભ્રમણ કરતા નથી અથવા તો અમે ફરતા નથી. તો આ વાક્ય શું આવશે? અસત્યમ. અહીંયા ન વિચરામાં લખ્યું છે ને, આ ન નીકળી જાય અને વાક્ય આવું આપ્યું હોય કે વનેષુ કંદરાસુ ચ વયમ વિચરામ, વનમાં અને ગુફાઓમાં અમે ફરીએ છીએ, તો વાક્ય આવે સાચું. પણ ફરતા નથી એવું લખ્યું છે એટલે આપણે વાક્ય લખીશું અસત્યમ. ચોથું છે, ન વયમ ત્રાદુષા, અમે તારા જેવા નથી. તો આ વાક્ય શું આવશે? સાચું. જ્યારે દ્વારપાળ છે એ સંન્યાસીને પકડી લે છે અને સંન્યાસી પોતે લાલચ આપે છે, ત્યારે દ્વારપાળ એની વાતોમાં આવતો નથી અને કહે છે કે અમે તારા જેવા નથી. પછી આગળ ઓપ્શન છે, વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિહ્નું. તો વિકલ્પો આપ્યા છે અને આપણે સાચો જવાબ લખવાનો છે. અહમ ત્વામ ગુપ્તચરમ ખાલી જગ્યા, મન્યે મન્યન્તે મન્યસે મન્યતે. તો જવાબમાં આવશે એ મન્યે. અહમ ત્વામ ગુપ્તચરમ મન્યે, હું તને કોઈકનો જાસૂસ માનું છું. બીજું છે વાક્ય, દૌવારિકા કશ્ય આજ્ઞામ અપી ન પ્રતીક્ષંતે. દૌવારિકા એટલે કે દ્વારપાળ કોણી આજ્ઞાની પણ રાહ જોતા નથી. ઓપ્શન છે એ સંન્યાસીન, બી બ્રહ્મન, સી સેનાપતે, ડી નૃપતે. તો જવાબ આવશે બી બ્રહ્મન. સંન્યાસીઓ છે એ બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી. ત્રીજું છે, ન વયમ ત્રાદુષા ઇતિ કહ વદતી. અમે તારા જેવા નથી. આ વાક્ય કોણ બોલે છે? દૌવારિક, સંન્યાસી, ગુપ્તચર કે દુર્ગાધ્યક્ષ. તો જવાબ આવશે એ દૌવારિક એટલે દ્વારપાળ. ત્રીજું છે, ઉત્કોચ ઇતિ શબ્દસ્ય કહ અર્થ. ઉત્કોચ એ શબ્દનો અર્થ કયો છે? તો એ શું આવશે? લાંચ, રૂશ્વત. તો ઉત્કોચ શબ્દનો અર્થ થશે લાંચ, રૂશ્વત. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા જોડકાના અર્થમાં આપ્યા છે સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો. તો પહેલું છે અપરાધ. અપરાધનું સમાનાર્થી થશે દોષ, આગ એટલે પણ અપરાધ. બીજું છે પ્રભુતિ. પ્રભુતિ એટલે શરૂ કરીને. તો આરભ્ય. આરભ્ય એટલે પણ શરૂઆત. ત્રીજો શબ્દ છે રાત્રો. તો રાત્રો શબ્દનો અર્થ થશે રજન્યામ. રજન્યા એટલે પણ રાત્રિ. આપણે ગુજરાતીમાં એને રજની પણ કહીએ, નિશા પણ કહીએ, બરાબર. પછી ચોથું છે કંદરા. તો કંદરા એટલે ગુહા. ગુહા અને કંદરાનો અર્થ થશે ગુફા. પાંચમું છે ચર. ચર એટલે અપસર્પ. ચર શબ્દનો અર્થ થશે અપસર્પ. પછી આગળ છે વિરોધી. એકદા. એકદા એટલે એકવાર. તો એકદાનું વિરોધી શું થશે? વારંવાર એટલે વારંવાર, ફરી ફરી. બીજું છે સ્વકીયમ. સ્વકીયમનું વિરોધી થશે પરકીયમ. સ્વકીયમ એટલે પોતાનું અને પરકીયમ એટલે પારકાનું. ત્રીજું છે અવરોધ. તો અવરોધનું વિરોધી થશે અનઅવરોધ. ચોથું છે આહુત. તો આહુતનું વિરોધી થશે અનાહુત. અને પાંચમું છે સ્વગતમ. તો સ્વગતમનું વિરોધી થશે પ્રકાશમ. સ્વગતમ એટલે મનમાં અને પ્રકાશમ એટલે મોટેથી. પછી આગળ છે પ્રશ્ન 3,
કૃદંતાનામ પ્રત્યે નિર્દેશપૂર્વક પ્રકારમ લિખત. કૃદંતનો પ્રકાર આપણે લખવાનો છે. પ્રવેષ્ટુમ, ક્ષંતુમ, વિજ્ઞાય, પરિત્યજ્ય. તો આપણે કૃદંતનો જોઈ ગયા, બરાબર. પ્રવેષ્ટુમ તો તુમ પ્રત્યય છે, જ્યાં જે રૂપ છે, રૂપની ધાતુની પાછળ તુમ પ્રત્યય લાગે તો એ કયો કૃદંત બને? હેત્વર્થ કૃદંત. તો અહીંયા જુઓ, પ્રવેષ્ટુમ, ક્ષંતુમ, પછી બીજા શબ્દ છે ગંતુમ, પાતુમ, ચલિતુમ, વદતુમ. તો જ્યાં તુમ પ્રત્યય આવે તો એ કયો કૃદંત બનશે? હેત્વર્થ કૃદંત. અને જ્યાં ત્વા, ઇત્વા, ય અથવા તો કોઈક ઉપસર્ગ જોડાયેલો હોય તો એ બનશે સંબંધક ભૂત કૃદંત. જેવી રીતે વિજ્ઞાય, પરિત્યજ્ય, પછી ખાદિત્વા. તો આ બધા જે શબ્દો છે, તો જ્યાં ધાતુની પાછળ ત્વા, ઇત્વા અથવા તો ય આ પ્રત્યયો લાગે ત્યારે બનશે સંબંધક ભૂત કૃદંત. પછી આગળ છે રેખાંકિત પદાનામ સમાસ પ્રકારમ લિખત. અહીંયા લીટી કરેલા શબ્દો આપ્યા છે, એનો સમાસ ઓળખાવાનો છે. પહેલો શબ્દ છે, પહેલું વાક્ય છે 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવતી. તો અહીંયા છે તુલા પરિમિતમ. તો તુલા પરિમિતમ શબ્દનો સમાસ ઓળખાવાનો છે. તો એનો વિગ્રહ કરતાં તુલયા પરિમિતમ તૃતીયા તત્પુરુષ સમાસ. પછી આગળ છે બીજા પુરસ્કાર ભાજનમ સંધ્યોપાસના કાલે અને પ્રભુ સન્નિધો. તો પુરસ્કાર ભાજનમ, પુરસ્કારસ્ય ભાજનમ, પુરસ્કારને પાત્ર, ષષ્ઠી તત્પુરુષ સમાસ. પછી સંધ્યોપાસન કાલે એટલે કે સંધ્યાયા ઉપાસનમ, સંધ્યાની ઉપાસનાના સમયે, એ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ. અને ચોથું છે પ્રભુ સન્નિધો. તો પ્રભોઃ સન્નિધિ તસ્યામ, જેની પાસે પ્રભુ છે તે, પ્રભુની પાસે જે છે તે, ષષ્ઠી તત્પુરુષ સમાસ. હવે આગળનો પ્રશ્ન છે શબ્દાન પ્રયુજ્ય વાક્યાની રચયતા. ગુજરાતી આપેલું છે અને આપણને સંસ્કૃત શબ્દો પણ આપ્યા છે અને એના આધારે આપણે વાક્ય બનાવવાનું છે. પહેલું વાક્ય છે વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે. તો છાત્ર એટલે વિદ્યાર્થી, ગુરુને એનું સંસ્કૃત થશે ગુરુ, અને પ્રણામ કરે છે તો પ્ર વત્તા નમ. હવે એનું વાક્ય આ રીતે બનશે કે છાત્ર ગુરુમ પ્રણમતી, વિદ્યાર્થી ગુરુને પ્રણામ કરે છે. બીજું છે માળી ફૂલોની માળા બનાવે છે. માળી શબ્દનો સંસ્કૃત શબ્દ થશે માલાકાર. પછી ફૂલોની માળા, તો ફૂલોની માળા માટેનો શબ્દ છે પુષ્પમાલા. અને બનાવે છે તો કે રચયતી એટલે બનાવવું. તો માલાકાર પુષ્પમાલામ રચયતી, માળી ફૂલોની માળા બનાવે છે. ત્રીજું છે ગણેશ પેનથી લખે છે. તો ગણેશ એ નામ છે, પેન, પેનને શું કહેવાશે? કલમ અથવા તો લેખની, લેખની એટલે પણ કલમ, પેન. અને લીખ, લીખ એટલે લખવું, મૂળ ધાતુ લીખ છે. હવે આગળ વાક્ય બનશે ગણેશ કલમેન લિખતી અથવા તો ગણેશ લેખન્યા લિખતી, ગણેશ કલમ વડે લખે છે. ચોથું છે પુષ્પો બાગમાં સવારમાં ખીલે છે. પુષ્પ, પુષ્પ માટે શબ્દ છે કુસુમ, બાગ માટે શબ્દ છે ઉદ્યાન, સવારનો સંસ્કૃત શબ્દ છે પ્રભાત, અને ખીલે છે તો વી વત્તા કસ એટલે વિકસ, વિકસવું, તો એ ખીલવું. જવાબ આવશે કુસુમાની ઉદ્યાને પ્રભાતે વિકસંતી. શું થશે? કુસુમાની ઉદ્યાને પ્રભાતે વિકસંતી, પુષ્પો બાગમાં સવારમાં ખીલે છે. પછી આગળ છે પાંચમું
દ્વારપાળ રાજમહેલમાં પ્રવેશે છે. દ્વારપાળ માટેનો શબ્દ છે દૌવારિક. રાજમહેલ માટેનો શબ્દ છે રાજપ્રાસાદ. અને પ્રવિશતિ માટે છે પ્ર+20 એટલે પ્રવેશ. તો એનું સંસ્કૃત થશે દૌવારિકઃ રાજપ્રાસાદમ પ્રવિશતિ. દ્વારપાળ રાજમહેલમાં પ્રવેશ કરે છે. હવે જુઓ અહીંયા શું કહે છે કે સૂચના અનુસારમ ધાતુરૂપે રિક્ત સ્થાનાની પૂરયત. એટલે કે અહીંયા સૂચના આપેલી છે, એક શબ્દ આપણને આપ્યો છે અને એના આધારે આપણે વાક્ય બનાવવાના છે. બરાબર? તો એકવચન, દ્વિવચન અને બહુવચન. તો અહીંયા પહેલાં આપ્યું છે શિક્ષયસી, શિક્ષયથઃ અને શિક્ષયથ. સી થઃ થ આ વર્તમાનકાળનો પ્રત્યય છે. પછી બીજું કરીશ્યામી એવું આપ્યું છે. તો ખાલી જગ્યામાં શું આવશે? મી વહ મહ. તો કરીશ્યામી, કરીશ્યાવહ અને કરીશ્યામહ. એવી રીતે કથય તો કથયિષ્યામી, કથયિષ્યાવહ, કથયિષ્યામહ. પછી ત્રીજું છે પ્રતીક્ષામહે. ઈ વહે મહે આત્મનિકાળના પ્રત્યયો છે. બરાબર? પ્રતીક્ષે, પ્રતીક્ષાવહે, પ્રતીક્ષામહે. પછી અભવત તો ત, તામ અને અન હસ્તન ભૂતકાળના પ્રત્યયો છે. અભવત, અભવતામ, અભવન. અને ત્રીજું છે અયચ્છતામ. તો એ પણ ત, તામ, અનના પ્રત્યય છે કે અયચ્છત, અયચ્છતામ, અયચ્છન. તો મિત્રો આપણે જે વર્તમાનકાળ અને આત્મનેપદના પ્રત્યયો શીખ્યા. વર્તમાનકાળ, સામાન્ય ભવિષ્યકાળ, હસ્તન ભૂતકાળ. સામાન્ય ભવિષ્યકાળમાં શું હોય? સ્યવાળું હોય એ સામાન્ય ભવિષ્યકાળ. હસ્તન ભૂતકાળમાં આગળ અ આવે તો એ હસ્તન ભૂતકાળ. તો આપણે અહીંયા એક રૂપ આપણને આપવામાં આવ્યું જ હોય એના આધારે આપણને જો બધા જ રૂપો આવડે તો આ કોઠો છે એ કોઠાને પૂર્તિ કરવાનું